હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આ વખતે હોલી સ્પેશિયલમાં હું તમને કંઈક અલગ ઠંડાઈ બનાવવાની રેસીપી જણાવીશ અને તે છે પાન શોટ્સ ઠંડાઈ. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. હોલી સ્પેશિયલ પાન શોટ બનાવવા માટે થઈને આપણે 2 પાન લઈશું. તેના આપણે આ ડીટા કાઢીશું. તે પછી આપણે આ પાનના નાના નાના ટુકડા કરી દઈશું. ને આને એક મિક્સી જારમાં લઈ લઈશું. એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે આ પાનના જે ટુકડા કર્યા હતા તે બધા એડ કરી દઈશું. તે પછી તેમાં 3/4 સ્પૂન વરિયાળી એડ કરીશું. 1/4 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું. ચપટી ગ્રીન ફૂડ કલર એડ કરીશું. તમારે આને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. તે પછી 6 બદામ એડ કરીશું. 6 પીસ કાજુ એડ કરીશું. 1 ચમચી ગુલકંદ એડ કરીશું અને 2 થી 3 પીસ આપણે આઈસ ક્યુબ એડ કરીશું. ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતની આપણે પેસ્ટ બનાવવાની રહેશે. બધું પ્રોપર એકદમ ક્રશ કરી દેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ હોલી સ્પેશિયલ પાન શોટ્સ ઠંડાઈ. એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે 2 કપ ફૂલ ફેટ મિલ્ક લેવાનું રહેશે. આ જે દૂધ જે છે એકદમ ઠંડુ લેવાનું રહેશે. તે પછી આપણે પાન શોટ્સ બનાવવા માટે થઈને આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. 3 ચમચી આપણે આ પેસ્ટ એડ કરીશું. તે પછી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. તે પછી 3 થી 4 પીસ આપણે આઈસ ક્યુબ એડ કરીશું. તમને જો વેનીલા ફ્લેવર ભાવતી હોય તો 2 ચમચી જેટલો વેનીલા આઈસ્ક્રીમ એડ કરી શકો છો અથવા એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધાને ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી જે આ પાન ફ્લેવરમાં જે ઠંડાઈ જે છે તે એકદમ રેડી થઈ ગઈ છે. ને બસ હવે આપણે આને સર્વ કરી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આપણે આ હોલી સ્પેશિયલ પાન શોટ્સ ઠંડાઈ રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. આ હોળી પર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. મજા આવી ગઈ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.